તો મિડલ ઈસ્ટમાં યુદ્ધને લઈને શેર બજારમાં પણ અસર જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં આજે બ્લેક થર્સડે જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 2600 પોઈન્ટનો કડાકો, જ્યારે નિફ્ટીમાં પણ 800 પોઈન્ટનો કડાકો થયો છે। પત્તાની મહેલની જેમ અત્યારે શેર બજાર તૂટ્યું છે, એટલે કે શેર બજારમાં અત્યારે ભારે અસર આ મિડલ ઈસ્ટ યુદ્ધની જોવા મળી રહી છે, કેમ કે આજે બ્લેક થર્સડે આજે શેર બજારમાં જોવા મળી રહ્યું છે। ભારતીય શેર બજારમાં માઠી અસર થઈ છે અને પત્તાના મહેલની જેમ શેર બજાર તૂટ્યું છે। તો સેન્સેક્સમાં 2600 પોઈન્ટનો કડાકો, તો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ જોડાઈ ગયા છે। જયદેવસિંહ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ થઈ રહ્યું છે, પરંતુ તેની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે અને આજે તો બ્લેક થર્સડે શેર બજારમાં થયું છે। બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે। ખાડી દેશો ખાતેની જે પરિસ્થિતિ છે તે દિવસે ને દિવસે વધુ તંગદિલી ભરી થતી જોવા મળી રહી છે અને તેનું જ નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહ્યું છે। ઓવરઓલ જોવા જઈએ તો ખાડી દેશોની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે અને જે રીતે નેગેટિવ સમાચારો આવી રહ્યા છે તે અને તેને લઈ અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે $120 સુધી પહોંચવા આવ્યા છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। સતત 3 દિવસની તેજી દરમિયાન જે રિકવરી જોવા મળી હતી તે તમામ રિકવરી આજના કારોબાર દરમિયાન જોવાઈ ચૂકી છે। તો ઓવરઓલ આજે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે। ગઈકાલે રાત્રે સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો ભારતની ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક HDFC બેંકના ચેરમેન પદેથી જે ચેરમેને રાજીનામું આપ્યું અને તેમણે જે HDFC બેંકને લઈને ટિપ્પણી કરી હતી તેને લઈને પણ ભારતીય શેર બજારમાં આજે બેન્કિંગ શેરોની આગેવાનીમાં સારું એવું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે। ઓવરઓલ વૈશ્વિક લેવલે અને સ્થાનિક લેવલે જે સમાચારો આવ્યા તેનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે। જયદેવસિંહ, શું લાગી રહ્યું છે આ કડાકો કેટલો લંબાઈ શકે છે, કેમ કે ઓઇલ રિફાઇનરી હવે નષ્ટ થઈ રહી છે ધીમે ધીમે? તો આપની વાત બિલકુલ સાચી છે। આજે યુદ્ધની પરિસ્થિતિને લઈને 17-18 દિવસ થવા આવ્યા છે અને ત્યાંથી કોઈ હરવાશભર્યા સમાચાર આવતા નથી અને હજી પણ આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ હળવી થાય તેવા કોઈ સંજોગો પણ દેખાઈ નથી રહ્યા। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહ્યું છે। આ ટાઈપની પરિસ્થિતિ જો વધારે લાંબા સમય સુધી જાય તો દુનિયાભરના દેશોની સાથે સાથે ભારત જેવા દેશે પણ તેની નેગેટિવ ઇફેક્ટ ચોક્કસપણે થાય। ખાસ કરીને ઘણા બધા લેયર ઉપર ભારતને ડેમેજ થતું જોવા મળે। જી જયદેવસિંહ, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ